ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મારું નામ હરદીપ ગઢવી, આપનું પ્રમુખ મેથ્સ ક્લાસીસમાં સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 10 ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 7 પ્રકરણ 7 યામ ભૂમિતિ એટલે કે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. ધોરણ 9 ની અંદર પણ આપણે આ જ પ્રકારનું ચેપ્ટર શીખ્યા છે. રેને દેકાર્તેસ નામના વૈજ્ઞાનિકે યામ ભૂમિતિની શોધ કરી હતી, આપ સૌ જાણો છો, જે 10મા ધોરણમાં પણ આપ્યું છે, 9મા ધોરણમાં પણ શીખ્યા છો. એનાથી એક સ્ટેપ આગળ તો એમ થાય કે યામ ભૂમિતિની જરૂર શું છે ભણવાની. તો અત્યારે આપણે હાલ જોઈએ તો ડેઈલી લાઈફની અંદર યામ ભૂમિતિનો ઉપયોગ ખૂબ જ થાય છે. તમને કદાચ ધ્યાનમાં નહીં હોય તો હું તમને જણાવું. જેમ કે મારે એક સ્થળેથી બીજા સ્થળે જવું છે. ફોર એક્ઝામ્પલ, હું અમદાવાદથી વાત કરું છું અને મારે બોમ્બે વિરારમાં જવું છે. મારે તો હું અમદાવાદમાં મારા સોસાયટીથી લઈ અને મારે વિરાર કે જ્યાં મારે સોસાયટી આવી છે રિલેટિવ્સની, ત્યાં મારે જવું છે, તો ત્યાંનું વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? ધેટ મીન્સ કે એ અંતર કેટલું થશે? તો એ શોધવા માટે આપણે ડાયરેક્ટલી આપણે જવાનો તો છીએ નહીં મેજરમેન્ટ લઈને કે ચલો શોધી નાખીએ. તો આપણને એક્ઝેક્ટ વેલ્યુ કેમ મળે છે? તો એક્ઝેક્ટ વેલ્યુ મળે છે આપણને ગૂગલ મેપમાં, કે ભાઈ અમદાવાદમાં તમારી આ સોસાયટી છે, તમે અહીંયા રહો છો અને તમારે બોમ્બેમાં આ એરિયામાં આ સોસાયટીમાં જવું છે, તો તમારા ઘરેથી ત્યાં સુધીનું અંતર જે છે એ ફલાણું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ 400 કિલોમીટર છે કે 405 કિલોમીટર. તો એક્ઝેક્ટ ડિસ્ટન્સ કેમ આવે છે? તો એ બધા ઉપયોગ જે છે એ યામ ભૂમિતિ જીઓમેટ્રિક જે છે, સોરી કોઓર્ડિનેટ જીઓમેટ્રી જે છે યામ ભૂમિતિ છે એના ઉપયોગથી થાય છે. તો આપણે આ પ્રકરણની અંદર ધોરણ 10 માં એ જ શીખવાનું છે કે બે પોઈન્ટ્સ આપેલા છે, જેમ કે મારું એડ્રેસ છે એ એક પોઈન્ટ અને જ્યાં મારે પહોંચવાનું છે ડેસ્ટિનેશન છે મારું ત્યાં બીજું પોઈન્ટ. તો આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર કેટલું થશે એ શોધવા માટે આપણે આ ચેપ્ટરનો યુઝ કરીશું. હવે તમે જ્યારે લોકેશન કોઈને શેર કરો છો તો એની અંદર કોમા એટલે કે અલ્પ વિરામમાં પહેલા અમુક ડિજિટ આવશે ને પછી અમુક ડિજિટ આવશે. તો દરેક લોકેશનનું ફિક્સ છે કે પહેલા અમુક ડિજિટ આવશે પછી અમુક ડિજિટ. ધેટ મીન્સ કે આપણે આને ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ જે ડિજિટ છે એને x તરીકે કહીશું, સેકન્ડ ને આપણે y તરીકે કહીશું. ધેટ મીન્સ કે હું જે અમદાવાદમાં જે એરિયામાં રહું છું ત્યાં માની લો કે 345.38 આવું આવે છે લોકેશન શેર કરજો અને કોમા એટલે કે અલ્પ વિરામ પછી 345.68 આવે છે. તો આ રીતના બે પોઈન્ટ્સ આવશે, વચ્ચે અલ્પ વિરામ હશે. તો આ જે છે મારું ફિક્સ લોકેશન છે. તો આખી પૃથ્વી જે છે એ પણ એક સમતલ છે. અર્થ ઇઝ ઓલ્સો અ પ્લેન, વન ટાઈપ ઓફ પ્લેન છે, બરાબર છે. આ બોર્ડ તમે જોવો છો તો આ પણ એક સમતલ છે, પ્લેન છે. તો આ બોર્ડની અંદર માની લો કે મારે કોઈ અંતર મારે કોઈ બિંદુ બતાવવું છે, ધેટ મીન્સ કે સપોઝ આ બિંદુ એ મેં બતાવ્યું છે એ. તો મારે જો આનું સ્થાન જાણવું છે, વોટ ઇઝ ધ એક્ઝેક્ટ લોકેશન ઓફ એ ઇન પ્લેન, તો આપણે શું કરશું કે આને એ પોઈન્ટ છે એને આપણે એ ઓફ એક્સ વાય તરીકે લેવું પડે. ધેટ મીન્સ કે એક્સ ઇઝ ટુ એક પોઈન્ટ આ છે, વાય ઇઝ ટુ એક પોઈન્ટ આ છે. તો મને એક્ઝેક્ટ લોકેશન મળશે કે ઓકે એ અહીંયા આવ્યું છે. થોડું આપણે એસએસ સોશિયલ સાયન્સ સમાજશાસ્ત્રની અંદર વાત કરીએ તો સમાજશાસ્ત્રની અંદર તમે જોયું છે કે ગુજરાતનું સ્થાન ભારતમાં ક્યાં આવેલું છે? વેર ઇઝ ગુજરાત લોકેટેડ ઇન ઇન્ડિયા? ક્યાં એનું સ્થાન છે? ભારતનું સ્થાન જે છે એ પૃથ્વી ઉપર ક્યાં છે? તો જ્યારે પણ આવું આવે તો તમે પણ એની અંદર તમે બે પોઈન્ટ તો તમે જોશો, જેમ કે 64.8 થી 72.9 વોટ એવર આવું કંઈ હશે. તો આ શું છે? આ x છે ને y છે. તો સેમ એઝ ઇટ ઇઝ મેં કીધું કે પૃથ્વી અર્થ ઇઝ ઓલ્સો અ પ્લેન. પૃથ્વી પણ એક શું છે? એક સમતલ છે. તો એમાં પણ કોઈ પણ સ્થાન જાણવું છે તો તમારે x અને y ની જરૂર પડે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, હવે વાત કરીએ કે હવે આ મોટું સમતલ છે એને મારે જો શોર્ટમાં કરવું હોય તો મારે એના આ રીતે મારે એને સમતલને આ રીતે ડિવાઈડ કરવું પડે. એક્સ એક્સિસ છે પણ માઇનસ ઋણ એક્સ અક્ષ છે અને વાય ડેશ. આ રીતે સમતલને હું ચાર ભાગ પાડી શકું છું. ફોર એક્ઝામ્પલ, હવે આનો યુઝ શું છે? સપોઝ આ પ્લેન છે, એક પૃથ્વી છે, સમતલ છે, બરોબર છે. અહીંયા ભારતનું સ્થાન અહીંયા આવેલું છે. આ માની લો કે વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત છે. ઓકે, વિષુવવૃત્ત જે છે એનાથી આપણે વાત કરીએ તો એના ઉપરથી આપણે અહીંયા ભારત આવેલું છે.
આ ભારત છે, તો ભારતનું સ્થાન ક્યાં છે? તો આ જે છે તો x અને y અક્ષની વચ્ચે છે. તો ભારતની જગ્યાએ ઇન્ડિયાની જગ્યાએ હું આને પોઈન્ટ એ કહી દઉં કે પોઈન્ટ એ છે. તો આને હું ઇન્ડિયાની જગ્યાએ ખાલી પોઈન્ટ એ બતાવી દઉં છું. માની લો કે અમદાવાદ છે, હું રહું છું, મારે અહીંયા જવું છે બોમ્બે, તો અહીંયા પણ x અને y અક્ષ હશે, x આમ અને y આમ હશે, x કોઓર્ડિનેટ અને y કોઓર્ડિનેટ હશે. બી માં પણ હશે, પણ એને હું અલગ બતાવીશ, x ડેશ y ડેશ કહી દઈશ. તો મારે વચ્ચેનું ડિસ્ટન્સ શોધવાનું છે. તો બસ આ ચેપ્ટરમાં આ જ કરવાનું છે. ફર્સ્ટ પોઈન્ટમાં સ્વાધ્યાય 7.1 એક્સરસાઇઝ 7.1 માં મારે ડિસ્ટન્સ શોધવાનું છે કે પોઈન્ટ એ ટુ બી નું ડિસ્ટન્સ કેટલું છે. બરોબર છે. એક્સરસાઇઝ 7.2 સ્વાધ્યાય 7.2 માં વિભાજન સૂત્ર છે. ધેટ મીન્સ કે સપોઝ માની લો કે અહીંયા એક છેદ છે, ઇન્ટરસેક્ટ કરે છે પોઈન્ટ સી આગળ. AB જે છે એ x અક્ષને બિંદુ C આગળ છેદે છે. AB intersects x axis on point C at point C. તો આપણે શોધવું છે, તો આપણે શું કરીશું કે આને આપણે ગુણોત્તર ધેટ મીન્સ કે રેશિયોમાં કરશું કે A to C ધેટ મીન્સ કે and C to B that to ફોર એક્ઝામ્પલ આ 3 કિલોમીટર છે અને ધેટ મીન્સ કે ટોટલ 4 કિલોમીટર હશે. તો 3:1 ના રેશિયોમાં ગુણોત્તરમાં આપણે વિભાજન કરી શકીએ. તો આ છે એક્સરસાઇઝ 7.2 સ્વાધ્યાય 7.2. બસ આ કરવાનું છે. હવે સૂત્ર યાદ રાખવાના છે. વ્યામ સમતલ મીન્સ કે એક પ્લેન દોરી દઈશું. ઓકે, હવે એક પોઈન્ટ અહીંયા આપેલો છે મને પોઈન્ટ એ, એને હું કહીશું x1 y1. આ બે પોઈન્ટ કીધા. સપોઝ અહીંયા પણ એક પોઈન્ટ આપેલો છે b, એને હું નામ આપીશ x2 y2. તો મારે a to b ડિસ્ટન્સ શોધવાનું છે, અંતર શોધવાનું છે કે આટલું અંતર કેટલા કિલોમીટર થાય, કેટલા મીટર થાય, કેટલા સેન્ટીમીટર થાય, વોટેવર, કેટલા યુનિટ થાય, કેટલા એકમ થાય. તો અંતર શોધવા માટે સૌથી પહેલા અંતર ધેટ મીન્સ ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્ક્વેર રૂટ. તો પહેલા x1 અને x2 નો બાદબાકી કરશું. ઓકે, x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. તો આ જે છે એ a થી b નું અંતર, ડિસ્ટન્સ ફ્રોમ a ટુ b, એનું ફોર્મ્યુલા છે ab ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. તો આ ડિસ્ટન્સ ફોર્મ્યુલા અંતર સૂત્ર છે. આ સૂત્રનો જ ઉપયોગ થશે અને ડિસ્ટન્સ શોધવાનું આવશે. તો હવે આપણે દાખલા એક્ઝામ્પલ ચાલુ કરીએ. ચલો ફ્રેન્ડ્સ, હમણાં જે રીતે વાત કરી પ્રમાણે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય, ઇફ વી વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ, તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપણે હમણાં જોઈ. ચાલો, તો ડિસ્ટન્સ ફોર્મ્યુલા એટલે કે અંતર સૂત્ર આપણે લખી દઈશું અત્યારે હાલ. અંતર સૂત્ર ધેટ મીન્સ કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. ડિસ્ટન્સ ફોર્મ્યુલા તો આપણને ખબર છે AB એક પોઈન્ટ નું નામ આપેલું છે. AB ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર y1 માઇનસ y2 સ્ક્વેર. આ છે અંતર સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા, જેમાં x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર. આપણને એક્ઝામ્પલ આપે છે સ્વાધ્યાય 7.1 એક્સરસાઇઝ 7.1 દાખલા નંબર 1 એક્ઝામ્પલ નંબર 1. એમાં સેકન્ડ નંબર છે કે બે બિંદુઓ આપેલા છે -5 7 -1 3. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. ફાઇન્ડ આઉટ ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ્સ -5 7 અને -1 3. તો શરૂઆત જ કરશું કે લેટ, ધારો કે ચાલો તો બંને બિંદુઓના નામ આપવા પડશે. ધારો કે a ઓફ -5 7 ઇઝ ઇક્વલ ટુ a ઓફ x1 y1 અને b ઓફ -1 3 ઇઝ ઇક્વલ ટુ b ઓફ x2 y2. બરોબર છે. તો આ રીતે છે કે લેટ a of -5 7 is equal to a of x1 y1 and b of -1 3 is equal to b of x2 y2. ઓકે, હવે ડિસ્ટન્સ શોધવાનું છે આપણે. તો હવે આપણે a અને b બિંદુ જે છે, a અને b આપણે પોઈન્ટ્સ આપણે ધારી લીધા છે. તો હવે લખવું ક્યાંથી, શરૂઆત ક્યાંથી કરી? તો
A થી B નું અંતર, બિંદુ A થી B નું અંતર, ડિસ્ટન્સ ફ્રોમ પોઈન્ટ A to B, that means કે આપણે એને કહીશું AB. અહીંયા લખશું આપણે અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા, ડિસ્ટન્સ AB is equal to under root x1 minus x2 whole square plus y1 minus y2 whole square. હવે આપણે દરેક એક્ઝામ્પલ જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે દર વખતે અંડર રૂટ ના લેવું પડે, એટલા માટે આપણે એક પોઈન્ટ સાની લખશું કે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા, both sides, squaring both sides, that means કે અહીંયા થઈ જશે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આ વર્ગમૂળ સ્ક્વેર રૂટ જે છે એ જતું રહે છે, that means કે x1 minus x2 whole square plus y1 minus y2 whole square, અને b સ્ક્વેર મળશે એમાં પછી આપણે સ્ક્વેર રૂટ લઈ લઈશું, વર્ગમૂળ લઈ લઈશું એનું. ચલો હવે આપણને આપ્યું છે x1 ઇઝ ઇક્વલ ટુ જોઈએ તો x1 ઇઝ ઇક્વલ ટુ -5, તો લખશું -5, આ માઇનસ છે, x2 ઇઝ ઇક્વલ ટુ -1, that means કે બ્રેકેટમાં લખશું એનો હોલ સ્ક્વેર પ્લસ y1 ઇઝ ઇક્વલ ટુ 7 minus y2 is equal to 3 whole square. Okay, -5 minus plus 1 whole square plus 7 minus 3 4 square, 4 no whole square, -5 plus 1 that means ke -4 whole square plus 4 whole square. હવે તમે અહીંયા જો તો -4 અને +4 છે તો આને લખશું આપણે 4 નો સ્ક્વેર, 4 નો વર્ગ 16 પ્લસ 4 નો વર્ગ 16 થશે. ઓકે, તો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 નો AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16 પ્લસ 16. હવે ઘણી જગ્યાએ એવું થાય છે કે આપણને સરવાળો કરી દે છે 16 + 16, 16 + 16 ઇઝ ઇક્વલ ટુ 32, અને 32 નો પછી આપણે વર્ગમૂળ કાઢવાનું થતું હોય છે. આવું ના કરો તો બી તમારે વર્ગમૂળ તો 32 હશે. આપણે એવું નથી કરવું, આપણે શું કરશું અહીંયા નવી રીતમાં થોડુંક ચેન્જીસ કરશું કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા 16 16 કેટલી વખત છે 2 ટાઈમ્સ છે તો અહીંયા લખશું 2 ટાઈમ્સ 16, 2 ગુણ્યા 16 થાય છે 16 × 32, 16 × 2 = 32. ચલો હવે આપણે સ્ક્વેર રૂટ કાઢી નાખીએ છીએ, વર્ગ કાઢી નાખીએ છીએ, ધેટ મીન્સ કે વર્ગમૂળ લઈએ છીએ સ્ક્વેર રૂટ, તો 16 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઓફ 16 ઇઝ ઇક્વલ ટુ 4, અને 2 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઓફ 2 એ નથી આવતું, ધેટ મીન્સ કે એને આપણે વર્ગમૂળમાં 2 જ લખશું, સ્ક્વેર રૂટ લખશું, આને વર્ગમૂળમાં 2 લખશું, રૂટ 2 લખશું. તો આ આપણને ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ 4√2 આપણને મળે છે. તો મેઇન ખાસ ધ્યાન અહીંયા રાખવાનું છે, તમારે 16 + 16 32 નથી કરવાના, 32 નથી કરવાના, કરશો તો બી જવાબ તો આ જ આવશે, પણ એના કરતા આપણે 16 + 16 2 ટાઈમ્સ 16, 16 + 16 2 વખત 16, ધેટ મીન્સ કે 2 × 16, 16 નું વર્ગમૂળ નીકળે 4, 2 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ નથી નીકળતું તો √2 મૂકી દીધા. તો અહીંયા લખી શકાય કે આમ બે બિંદુ વચ્ચેનું એટલે કે ધેટ મીન્સ કે -5 7 -1 3 બિંદુઓ વચ્ચેનું અંતર 4√2. હવે અહીંયા કોઈ કિલોમીટર મીટર સેન્ટીમીટર નથી આપતા તો એકમ આપે છે તો એકમ જ લખવાનું, યુનિટ એકમ છે. ઓકે, તો the distance between point -5 7 -1 3 is 4.4√2 યુનિટ. તો આ રીતે આનો એક્ઝામ્પલ થશે. હવે પાછલા એક્ઝામ્પલમાં, પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે 2 પોઈન્ટ્સ લીધા, 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધ્યું. હવે અહીંયા આપણને 3 પોઈન્ટ્સ આપે છે, 3 બિંદુ આપે છે, ધેટ મીન્સ કે A of 3 1, B of 6 4 અને C of 8 6. તો દર્શાવવાનું છે કે બંને એક જ રેખા પર આવેલા છે, ક્વેશ્ચન માર્ક છે, કીધું નથી આપણને કે બંને એક જ રેખા પર છે. ધેટ મીન્સ કે R પોઈન્ટ્સ A of 3 1
B of 6 4 and C of 8 6 lies on the same line, give reason. કેમ? તો આપણને એક સિમ્પલ ફોર્મ્યુલા કે જ્યારે એક લાઈન એક જ રેખા પર આવેલા છે એવું માની લો સાબિત કરવું છે, તો સપોઝ એક આ લાઈન છે, આ લાઈન ઉપર ગમે તે ત્રણ બિંદુ હશે. સપોઝ માની લો કે અહીંયા હું એક બિંદુ નામ આપી દઉં A, અહીંયા હું નામ આપી દઉં B અને અહીંયા કોઈ પણ જગ્યાએ હું નામ આપી દઉં C. તમે કોઈ પણ રીતે અરેન્જમેન્ટ કરી શકો છો, ગોઠવણી કરી શકો. તમે પહેલા છેલ્લે C લખી શકો છો, વચ્ચે A લખી શકો છો, કોઈ પણ જગ્યાએ લખી શકો. તો એવું કહે છે કે જો A B અને C, હવે થિંકિંગ કરો કે જો A B અને C એ એક જ રેખા પર આવેલા હોય, if A B and C lies on the same line, that means કે ત્રણમાંથી કોઈ પણ એક બિંદુ 1 point out of 3 points, 1 point out of 3 એ જે છે એ બેની વચ્ચે આવેલું છે, lies between 2 points. સપોઝ C જે છે એ આ બિંદુ વચ્ચે આવેલું છે, તો આપણે સાબિત શું કરવું પડશે? what we have to prove કે AC plus CB is equal to AB. that means કે આટલો પોઈન્ટ્સ 1 આ છે 3, તો 1 plus 3 is equal to 4 આવવું જોઈએ. તો આપણે અહીંયા ડિસ્ટન્સ એટલે કે અંતર જે છે A થી C, A to C, C થી B, C to B અને A to B, A થી B શોધવું પડશે. તો ત્રણ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આની અંદર આપણે યુઝ કરવા પડશે 3 વખત, અને જોવું પડશે કે કોઈ પણ બે અંતર, કોઈ પણ બે નું અંતર એનો સરવાળો કરો, સમેશન કરો, તો એ ત્રીજા અંતર જેટલો, થર્ડ ડિસ્ટન્સ જેટલો થાય છે. જો થતો હશે, જો થાય તો આપણે કહીશું કે પોઈન્ટ્સ આર, પોઈન્ટ્સ લાઈ ઓન ધ સેમ લાઈન. ત્રણેય બિંદુઓ જે છે એ એક રેખા પર આવેલા છે. ઓકે, હવે ઘણી વખત એવું થાય કે એક જ રેખાની જગ્યાએ તમને પૂછી લે કે સમરેખ છે, પૂછી લે કે બિંદુઓ A, B અને C એ સમરેખ છે. R points A, B and C are, okay, R points A, B and C જે છે linear, એટલે કે એક જ રેખા પર આવેલું છે, ઓન ધ સેમ લાઈન આવેલું છે, linear છે. પછી કાં તો પૂછે કે એક જ રેખા પર આવેલ નથી, that means કે અસમરેખ પણ પૂછે કે અસમરેખ છે તેવું સાબિત કરો. that means કે કોલિનિયર છે એવું સાબિત કરો, એવું પૂછે ને. તો આપણે એવું સાબિત કરવું પડશે કે કોઈ પણ બે ડિસ્ટન્સ જે છે એ થર્ડ ડિસ્ટન્સ જેટલું નથી થતું. કોઈ પણ બે ડિસ્ટન્સનો સરવાળો, કોઈ પણ બે અંતરનો સરવાળો, સમેશન જે છે એ થર્ડ ડિસ્ટન્સ એટલે કે ત્રીજા અંતર જેટલો થતો નથી, એવું સાબિત કરવું પડે. અત્યારે આપણે આની વાત કરીએ કે એક જ રેખા પર આવે છે, that means કે સમરેખ, that means કે લિનિયર આપણે સાબિત કરવું છે. આપણે લિનિયર આપણે સાબિત કરવું છે. ચલો, તો પહેલા તો આપણે A to B, B to C અને A to C આ ત્રણ ફોર્મ્યુલા લેવું પડશે. તો શરૂઆત કરશું અહીંથી આપણે આન્સર. તો A થી A of 3 1 થી B of 6 4 નું અંતર, ડિસ્ટન્સ ફ્રોમ A to B. હવે ખબર છે આપણને અંતર સૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા પ્રમાણે અહીંયા તમારે લખવું પડે કમ્પલસરી કે અંતર સૂત્ર, that means કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા AB is equal to ખબર છે આપણે કમ્પલસરી લખવું જ પડશે x1 x2 હોલ સ્ક્વેર પ્લસ y1 y2 હોલ સ્ક્વેર. આ તમારે લખવું પડશે. અહીંયા જો તમને પોઈન્ટ્સના નામ આપેલા છે A, B and C આપેલા છે, તો ધારવાની જરૂર નથી તમારે. ઓકે, બંને બાજુ આપણે વર્ગ લેવાનો છે, જેથી કરીને આપણે સ્ક્વેર રૂટ જે છે, વર્ગમૂળ જે છે એ દર વખતે આપણને કઈ પરેશાન ના કરે. બંને બાજુ વર્ગ લેતા, તો વર્ગ લઈ લઈએ તો આ થશે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે આ વર્ગમૂળ જતા રહે છે x1, that means કે આને હું અહીંયા સાઈડમાં હું લખી દઉં છું. તમારે પહેલા લખવાનું છે કે ધારો કે let A of 3 1 is equal to A of x1 y1, B of 6 4 is equal to B of x2 y2 અને C of 8 6 is equal to C of x3 y3 આપણે એને કહી દઈશું. ઓકે, તો ચલો x1 ની જગ્યાએ આવે છે x1 x2, that means કે x1 is equal to 3, x2 is equal to 6, તો 3 6 હોલ સ્ક્વેર પ્લસ y1 -4 હોલ સ્ક્વેર, 3 6 3 માંથી 6 જાય તો -3 સ્ક્વેર પ્લસ 1 -4, that means કે -3 સ્ક્વેર, 3 નો વર્ગ 9 3 નો વર્ગ થશે, 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 3 નો વર્ગ થશે 9
ઓકે, ધેટ મીન્સ કે AB સ્ક્વેર, ધેટ મીન્સ કે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 9 + 9, ધેટ મીન્સ કે 2 ટાઈમ્સ 9, 2 ટાઈમ્સ 9, બરોબર છે. હવે વર્ગમૂળ લઈ લે છીએ, ધેટ મીન્સ કે AB ઇઝ ઇક્વલ ટુ 9 નું વર્ગમૂળ 3 અને 2 નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ના નીકળે એટલે 3√2. તો આપણને મળી ગયું છે આપણને 3√2 આપણને મળે છે આપણને AB. ઓકે, હવે આપણે શોધવાનું છે આપણે. હવે આને તમે સ્ક્રીનશોટ લઈ કાં તો તમે લખી લો કે આની જગ્યાએ હવે હું BC આપણે શોધવાનું છે. ચલો અહીંયા હું લખી દઉં છું. આપણને પહેલા જે આપણને કે AB ઇઝ ઇક્વલ ટુ 3√2 મળે છે આપણને. ઓકે, પછી BC શું મળશે અને AC શું મળશે જોઈ લઈએ. ચલો હવે આને હું રબ કરી નાખું છું, ભૂસી નાખું છું. ચલો તો બિંદુ B થી એટલે કે બિંદુ B of 6 4 થી બિંદુ C of 8 6 નું અંતર, ધેટ મીન્સ કે ફ્રોમ B to C, ધેટ મીન્સ C. ઓકે, હવે ચેન્જ થઈ જશે, x2 - x3 થઈ જશે, x2 - x3 અને y2 - y3 નો હોલ સ્ક્વેર છે. ચલો બંને બાજુ આપણે વર્ગ લઈ લીધો છે, ધેટ મીન્સ કે BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 6 - 8 હોલ સ્ક્વેર પ્લસ 4 - 6 હોલ સ્ક્વેર, 6 માંથી 8 જાય 6 - 8 ધેટ મીન્સ કે -2 હોલ સ્ક્વેર પ્લસ 4 - 6 ધેટ મીન્સ કે -2 હોલ સ્ક્વેર. ઓકે, 2 નો વર્ગ 4 2 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. તો BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 + 4, ધેટ મીન્સ કે BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 જે છે 4 છે જે 2 ટાઈમ્સ છે 2 વખત છે તો 2 * 4, ધેટ મીન્સ કે BC ઇઝ ઇક્વલ ટુ, હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું, સ્ક્વેર રૂટ લઈશું. તો 4 નું વર્ગમૂળ 2 અને 2 નું વર્ગમૂળ ના નીકળે, સ્ક્વેર રૂટ ના નીકળે, ધેટ મીન્સ કે 2√2. તો આપણને પણ BC પણ બરાબર મળી ગયું આપણને. આ તો તમારા દર વખતે લખવાનું જ છે. તો આપણને BC બરાબર મળે છે 2√2. હવે આપણે A થી C નું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, A થી C નું અંતર આપણે શોધવાનું છે. તો કઈ રીતે કરશું? આ તમે એક નોટબુકમાં લખી લેજો કાં તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હવે આપણે AC શોધવાનું છે, A થી C નું અંતર. તો બિંદુ A of 3 1 થી એટલે કે A થી C નું ડિસ્ટન્સ જોઈ લે, ડિસ્ટન્સ ફોર્મ્યુલા સેમ લાગશે, ધેટ મીન્સ કે AC ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ આપણે વર્ગ લઈએ છીએ, ધેટ મીન્સ કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 છે. ઓકે, હવે અહીંયા ચેન્જ થઈ જશે, અહીંયા જોઈશું તો 1 - 1 3 થઈ જશે, 1 અને 3 કેમ કે હવે A અને C લીધા, ધેટ મીન્સ x1 y1 x3 y3 લીધા છે. ચાલો x1 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ x3 ઇઝ ઇક્વલ ટુ 8 હોલ સ્ક્વેર પ્લસ y1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ y3 ઇઝ ઇક્વલ ટુ 6 હોલ સ્ક્વેર, 3 - 8 3 માંથી 8 જાય તો 5 -5 નો હોલ સ્ક્વેર પ્લસ 1 - 6 ધેટ મીન્સ કે -5, એકમાંથી 6 જાય તો -5 નો હોલ સ્ક્વેર. તો અહીંયા જુઓ તો 5 નો વર્ગ એટલે 25 પ્લસ 5 નો વર્ગ એટલે 25. AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ધેટ મીન્સ કે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25 + 25, નો ડાઉટ 50 થાય છે પણ આપણે એવું કરવું નથી, 2 ટાઈમ્સ આપણે 25 લખીએ છીએ, 2 વખત 25 તો 25 × 2 = 50, 25 × 2 = 50 થાય છે. હવે બંને બાજુ આપણે વર્ગમૂળ લેવાનું છે, ધેટ મીન્સ કે અહીંયા થઈ જશે AC. ઓકે, 25 નું વર્ગમૂળ 5, સ્ક્વેર રૂટ ઓફ 25 ઇઝ 5 અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી, ધેટ મીન્સ કે આપણે √2 લઈશું. તો આપણને અહીંયા મળ્યું AC, ધેટ મીન્સ કે A થી C નું અંતર મળ્યું. તો અહીંયા હું લખી દઈશ 5√2. ચલો હવે તમે જુઓ આની અંદર કે આપણને AB = √2 મળ્યા છે, BC = 2√2 મળ્યા છે અને A = 5√2 આપણને મળ્યા છે. જે મેં પહેલા તમને કીધું એ પ્રમાણે કે જો બે ડિસ્ટન્સ ફોર્મ્યુલા ઇઝ ઇક્વલ ટુ થર્ડ ડિસ્ટન્સ ફોર્મ્યુલા, કોઈ પણ જેમ કે અહીંયા જુઓ તમે તો AB છે, AB પ્લસ BC, ધેટ મીન્સ કે AB = 3√2 પ્લસ BC = 2√2. ચલો 3. ઓકે, હવે જેનું વર્ગમૂળ નથી, સ્ક્વેર રૂટ નથી, એનો સરવાળો સમેશન 2, ધેટ મીન્સ કે 5 અને √2 બંનેમાં કોમન છે, બરાબર છે, ધેટ મીન્સ કે √2. તો 5√2 = આપણને AC આપેલું છે, તમે જુઓ
5√2 ઇઝિકલ ટુ AC આપેલું છે આપણને. તો અહીંયા જુઓ તમે તો AB વત્તા BC ઇઝિકલ ટુ AC મળે છે આપણને. જે મેં અગાઉ કીધું કે બે બિંદુઓ વચ્ચેનો ત્રણ બિંદુઓ સમરેખ છે, ધેટ મીન્સ કે એક જ લાઈન પર આવેલા છે, એ શોધવું છે. તો બે ડિસ્ટન્સ ફોર્મ્યુલા AB એન્ડ BC એનું સમેશન કરો છો તો થર્ડ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આપણને મળે છે. ધેટ મીન્સ કે કહી શકાય કે બિંદુઓ A જે છે, B અને C એ એક જ રેખા પર આવેલા છે. પોઈન્ટ્સ A, B and C lie on the same line. આ આપણે નક્કી કરી દીધું. ઓકે, કારણ પૂછ્યું છે કે કેમ છે, તો તમે અહીંયા લખી શકો છો કે ડિસ્ટન્સ એટલે કે અંતર જે છે AB અને BC વચ્ચેનું અંતર એનો સરવાળો એ AC ના અંતર જેટલો થાય છે. તો આપણે આ રીતે કહી શકીએ કે આ ત્રણેય બિંદુઓ જે છે એ એક જ રેખા પર આવેલા છે. ધેટ મીન્સ કે સમરેખ છે, લિનિયર છે, લાય ઓન ધ સેમ લાઈન છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 એક્સરસાઇઝ 7.1 એક્ઝામ્પલ નંબર 3. સેમ પ્રોસેસ છે. તો આ તમને જણાવવા માટે કહ્યું છે. આ દાખલો તમારે એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે. આમાં કીધું કે બિંદુઓ 1 5 2 3 -2 -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો. ડિટરમાઇન if the points 1 5 2 3 and -2 -11 are collinear. કોલિનિયર ધેટ મીન્સ કે અસમરેખ એટલે આપણે એવું બતાવવાનું છે કે સપોઝ અહીંયા A થી B આપણને આપ્યું છે, તો કોલિનિયર ધેટ મીન્સ A અને B નું ડિસ્ટન્સ છે અને બિંદુ C કોઈ પણ જગ્યાએ હોઈ શકે. કાં તો અહીંયા હોઈ શકે, અધરવાઇઝ અહીંયા હોઈ શકે, અહીંયા આવી શકે. તો આપણે શું સાબિત કરાવ્યું કે નું ડિસ્ટન્સ પોસિબલ છે કે અહીંયા C આવી શકે અને અહીંયા B પણ આવી શકે. પોસિબલ છે કે અહીંયા E અને C આવી શકે તો અહીંયા A આવી શકે. તો આપણે એ જ ડિસાઇડ કરવાનું છે કે કોઈ પણ બેનું AB, BC અને CA જે છે એ ફાઇન્ડ કરશું ડિસ્ટન્સ ફોર્મ્યુલા અંતર સૂત્રના ઉપયોગથી અને જોઈશું કે કોઈ પણ બેનો સરવાળો સમેશન ઓફ એની ટુ બરાબર છે ઇઝ નોટ ઇક્વલ ટુ ધ થર્ડ વન, એટલે કે ત્રીજાને સરખું નથી આવતું. આગળ આપણે જોયું તો શું હતું કે 3√2 પ્લસ 2√2 ઇઝ ઇક્વલ ટુ 5√2 આવતા હતા આપણને. તો આવું નહીં આવે. ધેટ મીન્સ કે અસમરેખ છે. તો આ તમે જાતે સોલ્વ કરી શકો છો. હવે આપણે જોઈશું કે એક્સરસાઇઝ 7.3 સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 8 એક્ઝામ્પલ નંબર 8 છે. બે પોઈન્ટ્સ આપેલા છે, બે બિંદુઓ આપેલા છે અને કીધું છે એમના વચ્ચેનું અંતર ડિસ્ટન્સ છે એ 10 યુનિટ એટલે કે 10 એકમ ઓલરેડી આપી દીધું છે. ધેટ મીન્સ કે અંતર આપી દીધું છે આપણને. તો આપણે બિંદુ P Q ઇઝ ઇક્વલ ટુ 10 યુનિટ્સ આપણને ઓલરેડી આપી દીધું છે. 10 યુનિટ્સ આપણને આપી દીધું છે. તો કીધું છે કે y ની કિંમત શોધો. બિંદુ P ઓફ 2 - 3 અને Q ઓફ 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. ફાઇન્ડ ધ વેલ્યુઝ ઓફ y ફોર which the distance between the points P of 2 - 3 and Q of 10y is 10 units. તો આપણે PQ is equal to 10 આપી દીધું છે ઓલરેડી અને શોધવાનું છે શું? y શોધવાનો છે. હવે ધેટ મીન્સ કે y કોઓર્ડિનેટ જે છે y યામ શોધવાનો છે એનો. y યામ શોધવાનો છે. તો ચાલો આપણને ખબર છે અહીંયા કે અહીં બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ. આ તમારે લખવું પડશે કે here distance between the points P and Q is 10 units. That's why માટે PQ is equal to 10 આપેલું છે. ઓકે, હવે વિભાજન સૂત્ર આપણને ખબર છે, સોરી અંતર સૂત્ર આપણને ખબર છે. અંતર સૂત્ર ડિસ્ટન્સ ફોર્મ્યુલા કયું તો P થી Q અંતર. ધેટ મીન્સ કે PQ is equal to સ્ક્વેર રૂટ ઓફ વર્ગમૂળમાં x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. બંને બાજુ આપણે લેવાના છે સ્ક્વેર, એ તો લખવું જ પડશે કે બંને બાજુ વર્ગ લઈએ. ધેટ મીન્સ કે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. પછી આપણે વર્ગમૂળ લઈ લઈશું, લેવાની જરૂર હશે તો જોઈશું. ઓકે, PQ ઇઝ ઇક્વલ ટુ 10 આપેલું છે તો PQ ઇઝ ઇક્વલ ટુ 10 10 એનો સ્ક્વેર. ઓકે, x1 ધેટ મીન્સ કે આપણે અહીંયા x1 કહીશું આને
આને આપણે x1 y1 કહીશું અને આને આપણે x કહીશું. આને આપણે x કહીશું અથવા x2 y2 કહી દઈએ. ચલો x2 y2 કહી દીધા અને આને x1 y1 કહી દીધા. ચલો હવે x1 is equal to 2 minus x2 is equal to 10 whole square plus y1 is equal to minus 3 y2 is equal to only y છે that means minus y square. ચલો 10 નો વર્ગ square of 10 is equal to 100. so અહીંયા જોશું તો 2 માંથી 10 જાય 2 minus 10 is equal to minus 8 square plus હવે અહીંયા નિત્ય સમાય આઈડેન્ટિટી આવી નિત્ય સમાય કઈ કે ભાઈ આપણને ખબર છે કે a plus b whole square is equal to a square plus 2ab plus b square. તો એની જગ્યાએ અહીંયા શું છે -3 minus y whole square. તો અહીંયા લખવું હોય તો a square is equal to 3 છે તો -3 square plus 2 a is equal to -3 b is equal to -y છે plus b is equal to -y that means કે -y square. 3 નો વર્ગ 9 3 square is equal to 9. અહીંયા જો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને 3 into 3 ગુણ્યા 2 એટલે 6y માઇનસ y છે તો પ્લસ જ થઈ જશે પ્લસ y સ્ક્વેર. તો આ રીતે મારે લખવું હોય -3 y નો હોલ સ્ક્વેર that means લખી શકું છું કે 9 હા તો આ જ સ્ટેપ મારે લખવું હોય તો લખી શકાય અહીંયા કે -3 સ્ક્વેર પ્લસ 2 into -3 y પ્લસ -y હોલ સ્ક્વેર. ચલો 8 નો વર્ગ સ્ક્વેર ઓફ 8 is equal to 64 પ્લસ 9 3 નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 3 2 6 y પ્લસ y સ્ક્વેર. આ બધું 100 તો છે જ. ઓકે હવે મારે શું કરવું છે કે હવે આની અંદર બહુપદી આવશે પોલિનોમિયલ્સ આવશે 64 plus 9 that means કે 9 4 છે that means કે 73. ઓકે 100 ને હું આ બાજુ લઈ લઉં છું. ઓકે તો પહેલા લખીશું y સ્ક્વેર પ્લસ 6y આ માઇનસ પ્લસ પ્લસ 100 છે પ્લસ તો છે આ બાજુ તો -100 અને 64 પ્લસ 9 that means કે 73. હું આ બાજુ લખું છું હવે તો y સ્ક્વેર પ્લસ 6y 100 -100 પ્લસ 73 તો 73 ની અંદર 73 ની અંદર 7 ઉમેરો તો 80 અને પ્લસ 20 ઉમેરો તો 100 that means અહીંયા લખી શકું -27 is equal to 0. હવે મારે આના અવયવ પાડવાના છે ફેક્ટર પાડવાના છે. આગળના વિડીયોમાં મેં ચેપ્ટર નંબર 2 પ્રકરણ 2 બહુપદીઓના અવયવ કેવી રીતે પાડવાના છે how can we factorize the given polynomial કેવી રીતે આપણે ફેક્ટર પાડી શકીએ એ મેં શીખવાડ્યું છે. તો 9 તારી 27 9 માંથી 3 જાય તો 6 તો અહીંયા ફેક્ટર પડશે આના y સ્ક્વેર પ્લસ 9y માઇનસ 3y is -27 is equal to 0. y square plus 9y minus 3y minus 27 is equal to 0. ચલો કોમન નીકળશે આમાંથી y તો y કોમન લઈ લીધા તો y plus 9 as it is y plus 9 અહીંયા હું મૂકી દઈશ. અહીંયા માઇનસ છે તો અહીંયા 3y માંથી y લઈ લીધા તો 3 વધશે is equal to 0. તો x બનશે y plus 9 second y minus 3 is equal to 0. तो y plus 9 is equal to 0 अथवा और y minus 3 is equal to 0. तो y is equal to minus 9 और अथवा y is equal to plus 3. तो आ बे जे छे ए आपने मळे छे. तो આપણે લખવું શું સર તો બંને લખવા પડશે કે તો y ની કિંમત તો આમ y ની કિંમત -9 અને 3 છે. આ રીતે તમારે જ્યારે પણ અંતર આપી દીધું હોય ડિસ્ટન્સ આપણને આપ્યું હોય અને કીધું હોય કે કોઈ પણ યામ શોધો કોઓર્ડિનેટ શોધો સપોઝ અહીંયા x મૂક્યો હોય 2 ની જગ્યાએ x છે 2 ની જગ્યાએ x છે અને y ની જગ્યાએ -9 કે 3 આપી દીધું તો પણ તમે શોધી શકો. તો x શોધવાનો છે તમારે. તો આઈ હોપ કે તમને આ દાખલા ગમ્યા છે. આ દાખલા જે ઇમ્પોર્ટન્ટ છે બીજા પણ દાખલા ઇમ્પોર્ટન્ટ છે તો બીજા દાખલાની પણ તમે પ્રેક્ટિસ કરી શકશો. હવેના લેક્ચરમાં આપણે વિભાજન સૂત્ર શીખીશું ગોખીશું નહીં. ઓકે કે કેવી રીતે વિભાજન સૂત્રનો યુઝ થશે કેવી રીતે એને યાદ રાખવું કેવી રીતે એનો યુઝ થાય છે વિભાજન સૂત્રનો શું કામ વિભાજન સૂત્રની જરૂર પડી છે તો એ બધી ચર્ચા આપણે હવે
નેક્સ્ટ લેક્ચર પાર્ટ 2 માં આપણે કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.